વાડજમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મહિલાની હત્યા કરી દાગીના લૂંટી લેનારા બે પાડોશી યુવકની પોલીસે ધરપકડ કરી છે, જેમાં જૂના વાડજ બસ સ્ટેન્ડની પાછળ આવેલા ઓળના ટેકરામાં રહેતા ફૂલીબેન ઓળને 1 મહિના પહેલાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા, જે બાદ હત્યારાઓ ઘરમાંથી પૈસા અને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને 400 કરતાં પણ વધારે લોકોની કોલ ડિટેલના આધારે આરોપી રાહુલ ઓળ અને પ્રતિક ઓળની ધરપકડ કરી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હવે આવતીકાલથી પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે, જેને લઈને આજે આ પાસપોર્ટ કેન્દ્ર પર 20 જેટલા અરજદારોને બોલાવીને પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ હવે આવતીકાલથી આ પાસપોર્ટ સેવા કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત થશે। મીઠાખડી પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે પાર્કિંગ અને અન્ય કેટલીક વ્યવહારિક સમસ્યાઓ સર્જાતી હતી, જેને કારણે અરજદારોને મુશ્કેલી પડતી હતી, જેથી આ સમસ્યાઓના નિરાકરણ માટે જ પાસપોર્ટ સેવા કેન્દ્રને બાપુનગરમાં આવેલા વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે। ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 26.50 લાખ પડાવનાર દંપતી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે, જેમાં શ્યામલ ખાતે આવેલી હાઈફ્લાવર ગ્લોબલ ઇમિગ્રેશન સર્વિસના માલિક આલોક રામપાલ અને તેની પત્ની લક્ષ્મી રામપાલે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે ફરિયાદી પાસેથી 26.50 લાખ લીધા હતા અને કામ ન કરીને માત્ર 2 લાખ પરત આપ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આલોક રામપાલ અને લક્ષ્મી રામપાલ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।